અમારામાં અને તમારામાં શું તફાવત લાગે, શું પ્રોબ્લેમ છે? તમે શું કરો છો ને અમે શું કરીએ છીએ? સાહેબ પેલા પ્રથમ તો તમારામાં અને અમારામાં આમ ગણો તો કહેવત કીધી છે ને, હાથી ઘોડાનો ફેર છે. હાથી ઘોડાનો એવું છે? જમીન આસમાન કે એ રીતનું. જમીન આસમાનનો. તો તમારે એ બાજુ એવું ખરું કે ખેડૂતને શીખવાડતો નથી? ના, નથી શીખવાડતા. નહીં શીખવાડતો? આ પ્રશ્ન દરેક જગ્યાએ હોય છે. ડબલા ઉપરથી કવર કાઢી નાખે. કવર કાઢી નાખે છે. પેલા પ્રથમ તો જે પેલા વર્ષે મારા નામ નું દેવાય. પેલા વર્ષે મેં સરગવો કર્યો ને ત્યારે પેલા આપણે અનુભવ નતો સરગવાનો. તારે મારા પત્તાઓ આમ ઈયળ ચમ ખાઈ ગઈ હોય એવું હતું. પછી મેં કીધું આમાં કઈ દવા છાંટાય છે કે ઈયળ ની છાંટી દો. પણ મેં કઈ છાંટવાની છે કે ઈયળ ની કહેવાની. મેં જઈને એકડો વાળા પાસે એક ઈયળ ની માંગી, લાવીને છાંટી તે બધા પત્તા હેઠા. વિડીયો જોવાથી તમને ફાયદો થયો? હા, વિડીયો તમારે 2 વર્ષથી જોવું. તમારા વિડીયો ઉપરથી મેં કેમિકલ ઘણું ઓછું કર્યું. છંટકાવમાં તો ઓછું જ છે. પછી તો આ જીવામૃત છે, પછી આપણે આંકડાનો બોળો. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે અમારા ફાર્મની મુલાકાત ખેડૂત મિત્રો આવેલા છે, તો આપણે થોડો ખેડૂતોનો પરિચય લઈ લીધીએ. અને અમારા ઘણા દૂરથી જે કાઠિયાવાડથી આવેલા છે, તો એ બી ખેતી કરવાવાળા છે. તો એ શું કરે છે, અમે શું કરીએ, થોડી આપણે આપ લે કરીએ જ્ઞાનની. તો પહેલાં તો આપણો તમારો પરિચય આપો. મારું નામ છે મુકેશભાઈ કેશાભાઈ બાવળિયા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ અણિયાળી. તમે બધા એક જ ગામના? એક જ ગામ. આજુબાજુના ગામના છે? બરોબર. સરગવો કેટલા વર્ષોથી તમે વાવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. બધા 2 વર્ષથી કે આગળના? ના, આગળના છે અમારા ફુવારી 4-5 વર્ષથી કરે છે. 5 વર્ષથી. હા. હવે તમે તો સરગવો વાવો છો, બરોબર? તમારો તો સારો જ છે, મેં વિડીયો જોઉં છું, બરોબર? તો આજે તમે એટલેથી અહીંયા જોવા આવ્યા, સરગવો વાવો છો, સરગવો જોવા આવ્યા છો, તો અમારામાં તમારામાં શું તફાવત લાગે, શું પ્રોબ્લેમ છે? તમે શું કરો છો ને અમે શું કરીએ છીએ? સાહેબ પેલા પ્રથમ તો તમારામાં અને અમારામાં આમ ગણો તો કહેવત કીધી છે ને, હાથી ઘોડાનો ફેર છે. હાથી ઘોડાનો. હા, એવું છે? જમીન આસમાન કે એ રીતનું. જમીન આસમાનનો. એનું કારણ શું? તમે શું કરો છો ને અમે શું કરીએ છીએ? અમારે પેલા પ્રથમ તો શું છે, જે તમે આપણે પુનિંગ કેવી, પુનિંગમાં એક અમારે થોડો પ્રોબ્લેમ રહેશે. બરોબર. અને આ ખાતરનો અને પડવાસનો જે લીલો પડવાસ, છાણિયું ખાતરનું, જે આપણે કાર્બન કહીએ છીએ, કાર્બનનો સ્ત્રોત છે એમાં વધારો. એટલે કહેવાનો મતલબ કે જે 80% આપણે કહીએ છીએ કે કામ જમીન ઉપર કરો. એ સાચી વાત? સાચી વાત. જમીન ઉપર કાર્બન, જમીનમાં તમે જેટલો વધારશો, જે આપણે લીલો પડવાસ કરીએ કાર્બનમાં રૂપાંતર થાય, સોણિયું ખાતર કાર્બનમાં રૂપાંતર થાય. CN રેશિયો જાળવવાનો, એનો મતલબ આપણે CN રેશિયો. તો કાર્બન જેટલો જમીનમાં વધાર એટલું ઉત્પાદન વધારે. હવે જે તમે ઉપર દવાઓ છોટો છો કે જે કરતા હોય, અમે એમાંનું કોઈ કરીએ છીએ નહીં. સતો માલ કેટલો આવ્યો છે? માલ પુષ્કળ. અમે તો 70% વેણી જ રહ્યા છીએ. આજે તો તારીખ 10 થઈ ને, 11/1/2026, બરોબર? તો આજે અમે હંમેશા કહેતા હોય ખેડૂતને કે ભાઈ અમે પહેલા મહિનાના એન્ડમાં 80% માલ વેચાઈ જાય છે, બરોબર? તમારું હોતું નથી. તો તમે એમાં તોય કેટલો માલ દેખાણો તમને? જે તો 50 આમ તો પૂરો જ માલ કહેવાય. તમારે જે તમારા આવ્યો છે એના કરતા તો વધારે જ છે. હા, વધારે જ છે. હા, બરોબર છે. હવે ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો કે ભાઈ જે કેમિકલ કરે છે ને ખાતરો ખૂબ અતિશય નોખે છે, પછી પાણીનો પ્રશ્ન, ખૂબ પાણી તમે આ વાત કરી ને ભાઈ કે પાણી અમે ખૂબ આપીએ છીએ, તો તમે પાળા પદ્ધતિ પાણી આલો, પણ મેં જે તમને સિસ્ટમ બતાવી એ બતાવો તો ચાલશે, કોઈ હોતો નહીં. પાણી કાબુમાં તમે કરી શકશો. હા, જે મેં બતાવી ને, એક પાવાનું, એક નહીં પાવાનું, એકથી પાવાનું, તો પાણી કાબુમાં કરી શકશો તો ઘણું બધું રિઝલ્ટ મળશે. બરોબર? તો એ બધી આ સિસ્ટમો છે ને ખેડૂતને કરવી પડશે, અને ખેડૂત કરશે તો એકબીજાને કહી શકશે. બરોબર? તો તમારે એ બાજુ એવું ખરું કે ખેડૂતને શીખવાડતો નથી? ના, નથી શીખવાડતા. નહીં શીખવાડતો? આ પ્રશ્ન દરેક જગ્યાએ હોય છે. ડબલા ઉપરથી કવર કાઢી નાખે. છે. પેલા પ્રથમ તો જે પેલા વર્ષે મારા નામ નું દેવાય. પેલા વર્ષે મેં સરગવો કર્યો ને ત્યારે પેલા આપણે અનુભવ નતો સરગવાનો. તારે મારા પત્તાઓ આમ ઈયળ ચમ ખાઈ ગઈ હોય એવું હતું. પછી મેં કીધું આમાં કઈ દવા છાંટાય છે કે ઈયળ ની છાંટી દો. પણ મેં કઈ છાંટવાની છે કે ઈયળ ની કહેવાની. મેં જઈને એકડો વાળા પાસે એક ઈયળ ની માંગી, લાવીને છાંટી તે બધા પત્તા હેઠા. પણ એમનું કીધું કે આ વસ્તુ છાંટો. આપણે તમને કીધું બધું કીધું.
મેં જે તમને કીધું ને એટલું કરશો ને તો 80% તમે સફળ જ છો. કરશો તો હોબળીને જતા રહો ને તો નહીં થો સફળ, કોઈ થવાનું નથી. બરોબર છે. મારા પણ આયા, આટલો ખર્ચો કરીને દૂરથી આયા, સવારે વહેલા પછી ઉઠ્યા. તો એ મૂકી જ દીધું. આપણે તમારા વિડીયો જે જૂના જોઈ છે ને 2 વર્ષથી, પછી તો જેટલું બને એટલું તો હું કરી જ લઉં છું. વિડીયો જોવાથી તમને ફાયદો ફાયદો થયો. હા, વિડીયો તમારે 2 વર્ષથી જોવું. આ તમારા વિડીયો ઉપરથી મેં કેમિકલે ઘણું ઓછું કર્યું, છંટકાવમાં તો ઓછું જ તે. પછી તો આ જીવામૃત છે, પછી આપણે આંકડાનો બોળો. હવે આપણે સરકાર ઘણા પ્રયત્ન કરે છે. આપણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એમના ખૂબ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીની વાત કરી રહ્યા છે. બરોબર, એ કરી રહી, પણ આપણે સમજવું પડશે ખેડૂતને કે આપણે કોઈને ઝેર ખાવું નથી ને ખવડાવવું નથી તો શક્ય બનશે. બાકી ગમે જેટલું કહે તો શક્ય બનશે ખરું? સરકાર સબસિડીઓ આલે, બધું આલે, પણ બધું શું હોય કે કેટલા ખેડૂત કરે એ આપણને બધાને ખબર છે શું કરે છે. પણ આ શક્ય ક્યારે બનશે કે આપણે ખુદ સમજવું પડશે કે ઝેર ખાવું નથી ને ખવડાવવું નથી તો આ શક્ય બનશે, બાકી શક્ય બને નહીં. તો કોઈ ખેડૂત મિત્રોને શું કહેવું છે તમે? બિયારણમાં જે અલગ અલગ બિયારણ છે એમાંથી સરગવા શક્તિનું આ જે બિયારણ રહ્યું ને બધા કરતા ક્વોલિટી આની સારી. અમે જે તમને અલગ અલગ બિયારણ બતાવ્યો, બરોબર છે, 15 વેરાયટી બતાવી, તો તમે એ બી જોઈ, સરગવા શક્તિ એ જોઈ. તમને બિયારણ ઉપર કોઈ તફાવત લાગે છે? પૂરેપૂરો. તમે વાયેલું છે ને એ વાયેલું છે? આની ક્વોલિટી બહુ સારી, અને જે સિંગની સંખ્યા જુઓ ને તો બીજા બધા બિયારણ કરતા સરગવા શક્તિમાં વધારે છે. પછી વધારે. હા, પછી બીજું હું તમને કહું કે જે લાલ પડવાની શેક છે, પછી ઓછો લાગવાનો, ખેડૂતોને પ્રશ્ન ઓછો લાગવાનો, એ બધા પ્રશ્ન અમારામાં ખરા તમને લાગ્યા એવા? ના, અમારામાં આ જે 3-4 ફાર્મમાં રખડ્યા એમાં એક સિંગ લાલ કલરની નથી. તો આ કુદરતી આફત આવે તો એ વસ્તુ થઈ શકે, પત્તો જરી જોઈએ એમ પડે એ તો વાત અલગ છે, એ વસ્તુ અલગ છે. બાકી તમને કોઈ છોડ એવો ખાલી લાગ્યો કે એ શેક નથી આવી? એવું નહીં. એ પ્રશ્ન જ નથી ક્યાંય. હા, નથી. અમુક 1-2 છોડ મૂકીને પછી અમુક સિંગો નથી હોતી. રામુદ સાહેબ ટેકનિકલ થી જુદું છે ને બધું. તો જે વસ્તુ છે એ કામ ઉપર છે, તો આ વસ્તુ કરવાની. તો આભાર ખેડૂત મિત્રો. ઓકે.